થાળી ડીશ પછી અને આજે પણ થોડુંક ગયા છે અને થોડોક સામાન લાવીએ અને સીધા અહીંયા શ્રી પાસે આવ્યા. અમે બધા બેઠા છીએ અને પ્રકાશભાઈ ના ખોળામાં ખુદ શ્રીને જ રમાડવાની શેકવાના છે તો બિલ્ડ પછી પેલા હગડ કરી મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા કામ પણ ચાલુ કરી દીધું છે. શેનું કરે છે એ અમે તમને આગળ કહેશું કે અમારે વાડીએ પાછું કામ ચાલુ થઈ ગયું છે. અને જો અહીંયા રાધાને આજે બાંધી છે અને બીજી બધી ગાયો આપણે આજે ગ્રીન હાઉસમાં બાંધી છે કેમ કે અહીંયા કામ ચાલુ છે અને અંદર થોડીક ગરમી જેવો બફારો થાય છે. અને મીનાક્ષી દીદી જો પરમિનેન્ટ વાળ ઉડ રહે છે એવું તો રે. શું કરવાનું છે આજે આખો દિવસ? આજે આખો દિવસ કઈ નક્કી નથી કારણ કે અત્યારમાં છે ને આપણે છે ને આજે શું કામ કરવાનું છે ને કઈ નક્કી નથી કારણ કે આપણે પાછળની બાજુ કામ ચાલુ થવાનું છે અને આપણે ગાયોને તો હાચવવાની તો કન્ફર્મ જ છે પણ બીજું નવીન આજે કામ કઈ થાય કે નહીં કઈ ખબર નથી. આગળ કાલે તો થોડુંક ઘાસનું કર્યું હતું. હા કાલે તો થયું થોડુંક સોંપી દીધું અને હવે જો નવું મળશે તો નવું સોંપશું પણ જોઈએ કે ટાઈમ રહે છે કે નહીં. તો આ રૂમ સાફ કરી નાખશું આપણે. હા ટાઈમ રહેશે તો સફાઈ થઈ જાય. બાકી અમારે જો આજે આ રૂમ સાફ કરવાની છે અને ભાઈને એને તો અહીંયા કામ ચાલુ કરી જ દીધું છે સવારમાં અને હજી અમારે થોડુંક અહીંયા વાળવાનું ને એવું કામ બાકી છે તો એ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી જોઈએ કે શું કરીએ એમ આગળ. ત્યારમાં બને છે વાડીનો ચા ને ભડકા જામ તાપ ઉપર બની રહ્યો છે. થાળી ડીશ પછી હતા અને થોડુંક એવું લાવ્યા હતા ઘાસ અને આજે પણ થોડુંક લઈ આવીએ અને પાછું સોંપવાનું છે અને થોડુંક ઉનાળે એટલું બધું જાડી ઘાસની હળિયું ના હોય એટલે ગોતીને સોંપ પડે ગોતીને કાપવું પડે એવું બધું કામ છે. અને જો આપણી બાજરી ફાઇનલી આવી ઉગી ગઈ છે અને જો 2 વીઘા યા 2.5 વીઘા જેવી કેરી છે બાજરી અને અત્યારમાં આપણે બાજુની વાડીમાં જવાનું છે ઘાસ લેવા માટે. મીનાક્ષી દીદી ઓલરેડી આગળ જતા રહ્યા છે અને હું થોડીક પાછળથી જાઉં. જો સરીઘો પણ આવવા મીણો છે, સિઝન આગળ છે. સરીઘો આવવા મીણો પછી કાતરા આવવા મીણા. અમારી વાડીમાં એક તો ફ્રૂટ હોય ને હોય જ તે સિઝન એટલે હમણાં જમરૂખની સિઝન પૂરી થઈ ત્યાં કાતરા અને રામફળ અને હું બીજું કંઈક છે બોર ને એવું બધું હતું એ પૂરું છે. એક ને એક સિઝનનું કંઈક તો આપણી વાડીમાં હોય જ. મીનાક્ષી દીદી ઘાસ વાડ રહે છે જાડું ગોતી અને વાઢવાનું છે આજે વાડીએ અને સીધા અહીંયા શ્રી પાસે આવ્યા. રૂચા તને શ્રી હારે આપી દેવાની છે. આ શ્રી મારી છે તારી ને એ શ્રી અમારી છે. શ્રી ની દે શ્રી ની દે બોલી શ્રી નથી દેવાનું નહીં શ્રી નહીં તારું કઈ નહીં શ્રી નહીં મળે બંશ્રી આપણને. હું મોટી હવારમાં ભાખરી કરવા નથી કે મોટી હોય એને ઊભી કરે એને પેલી શ્રી મળે. હા તો કાઈ નહીં તો મોટી છે મોટી બેન ને શ્રી આપવાની. એમ મોટી નહીં ભાખરી કરવા એટલે હું હા તો મન જગાડે તેમ જ કહું કે મોટી બેન જગાડો ને મને હું કામ જગાડો એટલે મોટા ને પેલા આ કાઈ નહીં તું શ્રી લઈ જશે. શ્રી થી હારી વાસળીઓ આવશે કા ભાઈ આવશે ને એવું લઈ જાય મસ્ત વાસળી મસ્ત ગયા છે અને થોડોક સામાન લાવવાનો હતો તો અત્યારમાં ટેમ્પો આવી ગયા છે. જે પણ સામાન ઘટે છે એ અને સામે પ્રકાશભાઈ ને લોકો ઉતારે છે અને એ શિવલાજી અહીંયા બેઠા છે અને બસ આવું બધું કામ ચાલે છે. અને અહીંયા બનાવવાની છે નાની એવી ગમણ. તો ગમણ બનાવેલી હોય ને આપણે નીરણનો બગાડ થોડોક પણ નથી થતો અને આપણે કામ કરવામાં પણ સારું પડે છે અને એવું બધું ચાલે છે આપણી ગૌશાળામાં. અને બસ જોઈએ હવે આગળ શું નવા અપડેટ આવતા જ રહેશે આપણી ગૌશાળામાં. અમે બધા બેઠા છીએ અને પ્રકાશભાઈના ખોળામાં બેઠા છે આપણે શ્રીબેન અને જો શ્રી કેટલી મસ્ત લાગે અને બેઠી છે અને હું તમને બે કેમેરાથી બતાવું સારી રીતના કઈ 5 પોઈન્ટ મળે ઋષિ 5 પાછા 5 પોઈન્ટ ભેગા કરે આવતા જન્મમાં કાયમાં. જો આપણું કામ ગમેણનું અહીંયા પહોંચ્યું છે. જો તમે ખુદ શ્રીને જ રમાડવાની. શ્રી માટે કાંઈક કરો ખાવા માટે. શ્રી ખાય જ છે હો. પ્રકાશભાઈ જો સામે શ્રીને રમાડે છે. મીનાક્ષી દીદી અહીંયા ઘાસ કટિંગ ચાલે છે. અચ્છે એ લોગ રહેતે હે
यस हमारा काम ही ये है श्री શ્રી છે કુણી કુણી મસ્તીની અને પ્રકાશભાઈ શ્રીને રમાડે છે જો મીનાક્ષી દીદી બહુ મહેનત કરી અને ઘાસ કાપી નાખ્યું છે અને આપણે સોંપવા જવાનો વારો આવશે જો શ્રી પ્રકાશના ખોળામાં રીતસરની બેસી જાય જો ગૌ પ્રેમી એ ગઈ એ કંઈક ભાળી ગઈશ ખાવાનું આપણને શું કહેવાય ઘાસ અમારે સોંપવા નથી જવું તો એ અમને મારી મારીને સોંપવા લઈ જાય છે એવા પ્રિય આપણા મોતીબેન અને આપણે શું કે અહીંયા ગમેન્ટનું પણ કામ ચાલુ છે એટલે પહોંચ્યું છે બધું ફિટિંગ થઈ ગયું છે એ હું તમને બતાવું અને જેટલો પણ માલ કરતો હતો એટલો માલ પણ ઠલવાઈ ગયો છે અને જો આવું કામ ચાલે છે અહીંયા ફિટિંગનું અને આપણને મોતીબેન પેરાણે લઈ જાય છે ખડ ઘાસ ટાઈમ નથી રહેતો તો સ્પીડ રાખી તમે છે ને મારથી કંટાળી ગયા છો હાલતી જાની એટલે હું અને મારા મોતી બેન જઈ છે घास मैं खड़ बोलती हूँ और हमारे मीनाक्षी दीदी घास बोलते हैं मैं खड़ बोलती हूँ ना तो हमारे मीनाक्षी दीदी को गुस्सा आ जाता है इसलिए उसको हम एंग्री करते हैं मैंने हमको उसको एंग्री करने में बहुत अच्छा लगता है क्योंकि वो काम होता है ना तब बहुत एंग्री हो जाते हैं અને અહીંયા જો આપણી ગાયો બધી ગ્રીન હાઉસમાં બાંધી છે ગ્રીન જો તમને ગ્રીન જ દેખાતું હશે ગ્રીન હાઉસમાં બધી ગાયો આજે બાંધી છે કેમ કે આપણે ગમાણનું કામ ચાલુ છે ખબર છે ને તમને નહીં અમને નથી ખબર સારું થયું તમે મેં કીધું હું જો કહું છું બધાને એટલે હું પહેલાથી કહી જ દઉં એટલે એવું બધું ચાલે છે ધીમું અને તમે પ્લીઝ મહેરબાની કરો હા અને કામ પેલા પગે લાગો પગે ફટાફટ પગે લાગી ગયો મને લાગ તમે એમ કીધું મહેરબાની કરો મને એમ છે પગમાંની પડી જાય ને ચાલો તો હવે કાંઈ નહીં બહુ મજાક થઈ ગઈ છે અને હવે આપણે ઘાસ વાવવા મળી સોંપવા મળી વાવવાનું નથી સોંપવાનું જો કાલે મારું ક્રિએશન છે આ સોંપેલું તમને દેખાતું જ છે હું આખો દિવસ એટલું કામ કરું હું તમને બધું બતાવું ગાઈસ કા અરે યાર હું કરું લે હું કામ કરું પણ મીનાક્ષી દીદી એમ જ કે તું કાંઈ નથી કરતી તું કાંઈ નથી એવું ક્યારે કીધું જ નથી તું કાંઈ નથી કરતી તમે એમ જ કહો કરતા વધારે તો અણી કાઢી લે હા તો પછી અણી તો કાઢવી જ પડે ને ગાઈસ તો જ એને ખબર પડે ને કે અમારા નાના ભરો અમારી અણી કાઢતા એમ ચાલો તો બસ એવી મજાક મસ્કરી ચાલે છે અને હવે ફાઇનલી કામે લાગી જ જઈએ ટ્રેક્ટર ભરી અને જઈએ છીએ આપણી પાછી વાડીમાં અહીંયા બોલને પણ આવેલો છે જાય છે અને આપણે ડ્રાઇવિંગ જો કરે પ્રકાશભાઈ હવે નવું ટ્રેક્ટર લીધું નવું એ હે અમારા ફાટલા ટૂટલા નવા ટ્રેક્ટર આવી ગયા છે લીલા ચણા અને શેકવાના છે અને જો મીનાક્ષી દીદી લઈ અને આવી ગયા છે શેકવાના છે તો બિલ્ડર સાહેબ જ શેકશે તો અને આવી રીતના કંઈક તૈયાર કર્યું છે મેં નહીં પહેલી વખત ખાવા દે અને વાડીએ ગમે એટલા શેણા હેકીને ખાઈ જાય પણ આમ ન ખબર પડવા દે અને ઘનશ્યામભાઈ જો આવી રીતના કંઈક તાપ કરે છે ચણા ખાવાના ચાહકો માટે ચણા શેકાઈ ગયા છે આખી વાડીમાં ધુમાડો કરી નાખ્યો આજે ચણાનો રાખ્યો છે ગામ ધવાડો બેન અને ચાલો બધા ચણા ખાવા લીલા ચણા ખાવા આલું ગામ ધવાડો બેન રાખ્યો છે ચણા ખાવાનું અને કાથા બહુ મહેનત કરીને અને આપણા મીનાક્ષી દીદી જ બધા ખાઈ ગયા મીનાક્ષી દીદી જ ખાઈ ગયા અત્યાર સુધી ખાઈ ખદોડી ફેરખા થઈને ઊભા ઉતારી દીધા આમ જ કરે બધું આમ જ હોય પછી એમ લાગે કે હીરલબેન હાવ હોય પછી પેલા હગડ કરી લે ભગવાન અરે રામ જગન્નાથ મીનાક્ષી કેટલા હેકા થાય આગળ જોયા ને વિડીયો ગાઈસ તમે હવ હા કાવ મિલ્કિંગ કરે છે પ્રકાશભાઈ એ પણ કાવ મિલ્કિંગ કરે છે રાધાનું અને તમે જો કાવ મિલ્કિંગ કરે અને એ ધીમે ધીમે જો કે આવડે જ છે પણ ધીમે ધીમે પ્રેક્ટિસ પડે હાથમાં સ્ટાર્ટિંગ કર્યું છે કાવ મિલ્કિંગ કરવાનું અને અહીંયા આપણી શ્રી અને રાધા બંને માં દીકરી છે અને શ્રી મીનાક્ષી દીદીનું નામ પડે શ્રી અને રાધા એની મમ્મી રાધા અને શ્રી અને આમાં શ્રી માટે મસ્ત ઘાસે થઈ ગયું જોજો જો મસ્ત થઈ ગયું છે ઘાસ અને સામે પણ બે કેરા નવા ગીરા છે
4 કેરા થાય છે ને કુલ. હા બધું સરસ ઉગી ગયું છે. હજી 1 ને 4 થઈ ગયા છે હા અને 5મું છે ને ઈ થાય છે, ઈ ઝીંઝવાનું કરવાનું છે. જો ઝીંઝવાનું બી સારું મળી જાય તો કાલ પરમ દિવસમાં આપણે સોંપી દઈશું. હા અને આપણી શ્રી અને બધી જ ગાયો માટે એને દરરોજ માટે લીલું ઘાસ મળી રહે એવી આપણે ટ્રાય કરશું. અને એ પણ અલગ અલગ. હા બધું જ અલગ છે, અલગ અલગ જગ્યાએથી મેળવેલું છે. એમાં ઘણી બધી અલગ અલગ જાત આવે છે, એમાંથી જેટલી અમને મળી એટલી અલગ અલગ અમે લઈ લીધી છે, કારણ કે અમારી ગાયને બધી દરરોજ અલગ અલગ ઘાસ. આવી રીતના વાસડાને લઈને આવે છે. ગારાવાળા વાસડા ન થાય એમ પ્રકાશભાઈ, ગારાવાળા ન થાય એટલે જો અહીંયા આપણે શ્રીને બાંધી દીધી છે અને હવે રુદ્રને લે છે. રીતના પ્રકાશભાઈ અત્યારમાં વાસળીઓને બધીને અંદર બાંધી રહ્યા છે. અને અમને અમારા ઋષિતા દીદી રસોઈ કરતા દેખાય એટલે અમને ડાયરેક્ટ હાથ ધોए કે ના જમવા જ દઈશ. ऋषि दीदी भाखरी बना रहे हैं, भाखरी और उसके साथ क्या सब्जी बनाए है ऋषि दीदी ने. અને બસ આવું બધું ચાલે છે નહીં ઋષિ? કેવો ગયો તમારો દિવસ? એકલા એકલા ન ગમે ઋષિ? એવું છે એમ ને ઋષિ ને ભાઈ એકલા એકલા ન ગમે. કાલે આપણે વાડિયા બી આવશે હો. રોમાં સાની રહી જાતું, રોતીની ऋषि सानी रही जा. ऋषि दीदी फूली फूली भाखरी बना रहे हैं.